वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં સંન્યાસની ગ્રંથ ચાલે છે. એમાં 20મો શ્લોક આવ્યો છે. જ્ઞાનીનામ અપી વાક્યેન ન ભક્ત મોહ ઈષ્યતિ આત્મપ્રદ પ્રિયશ્ચાપી કિમર્થ મોહ ઈષ્યતિ. જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ કરતાં દુર્બળ હોવાથી અને ભક્તિ માર્ગ ઘણો બળવાન હોવાથી જ્ઞાન માર્ગના વાક્યો આનો પરાભવ કરતા નથી. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ દુર્બળ અને ઘણો બળવાન છે એવો નિર્ણય શ્રીમદ આચાર્ય ચરણે દસમ સ્કંદના વિવરણમાં કરેલો છે. મૃત્યુરૂપથી સર્પથી ભય પામેલા મર્તને આ શ્લોકમાં કારણે પણ વશ રાખનારા છે એમ કહીને પણ આપને લીધે હું ઘણો ઉદ્વેગ પામું છું એ વચનથી જ્ઞાન માર્ગના મહાત્મ્યને દબાવી દઈને ભક્તિ માર્ગનું પ્રબળપણું કહેલું છે. તેથી વિસ્તારના ભયથી અહીં વિચાર કરતા નથી. છતાં જ્ઞાન માર્ગ પણ સત્ય હોવાથી કોઈ પ્રસંગે જ્ઞાનવાળાના વચનોથી માત્ર ચીજ ચોંટે એવું પણ થાય. તેથી એવું પણ થતું નથી એમ જણાવવા ભક્તને મોહ કરશે નહીં. શબ્દોથી ભગવાને કરેલું રક્ષણ કહે છે. જન્મ પ્રકરણના 3જા અધ્યાયમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થયો એ પછી વાસુદેવે સ્તુતિ કરી. ત્યાર પછી માતાજી દેવકીએ મર્યાદામાં જ્ઞાનપૂર્વક જે રૂપની સ્તુતિ કરી એના અંતે મૃત્યુરૂપી સપથી ભય પામેલા મર્તને આ શ્લોકમાં કાલને વશ રાખનાર તરીકે પહેલાં સ્તુતિ કરીને પણ પછી હે વિશ્વરૂપ આ અલૌકિક રૂપ છુપાવો એવી પ્રાર્થના કર્યા પછી વ્યૂહરહિત શુદ્ધ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયા પછી શુદ્ધ ભક્તિ માર્ગનું સ્નેહ પ્રકટ થતાં પહેલાંની સ્તુતિનું કારણ બનેલ મર્યાદા માર્ગનો ભાવ હોવાથી પહેલાંની સ્તુતિમાં કહેલ મર્યાદા માર્ગના મહાત્મ્ય જ્ઞાનથી થયેલ કાલને વાસ કરનારા હોવાપણું વગેરે જ્ઞાનનો નાશ કરવાની શક્તિ શુદ્ધ ભક્તિ માર્ગનો સ્નેહ છે એમ જાણ્યું. પરંતુ પહેલાંના ભાવમાં આ સ્નેહનો નાશ કરવાની શક્તિ નથી. જો એમ ન હોય તો ઉલટો વૃત્તાંત થાય. તેથી ભક્તિ માર્ગ જ સર્વ માર્ગો કરતાં વધારે બળવાન હોય છે એમ વિચારીને આચાર્યશ્રીએ ભક્તને મોહ કરશો નહીં એમ કહેલું છે. સ્વરૂપનું દાન કરનાર શબ્દથી રક્ષણ પ્રયોજન કહેલું છે. આત્માનમ સ્વરૂપનો આનંદ ઘણો આપે તે આત્મપદ સ્વરૂપનું દાન કરનાર. જોકે હાલમાં એ પ્રકારનું દાન જોવામાં આવતું નથી. છતાં પણ ચાલુ સમયના સમીપના માટે ચાલુ સમય પેઠે એ શાસ્ત્ર પ્રમાણે તરતમાં દાન કરશે એવા આશયથી દાન થયું હોય તેમજ સ્વરૂપનું દાન કરનાર એમ કહેલું છે. અને પ્રિય શબ્દોથી બીજું પણ પ્રયોજન કહે છે કે જેમને પ્રિય છે તે તેનું કાર્ય પાર પાડવામાં જો વિલંબ સહન કરે તો પ્રિયપણું જ ન હોય. તેથી તરત જ એનું કાર્ય પાર પડે એ માટે ચીજ ચોટે એ સહન ન કરતા વિલંબ વિના રક્ષણ જ કરે છે, પરંતુ વિલંબ કરતા નથી. રક્ષણ કરવાના સદા સત્ય એવા 2 પ્રયોજન કહ્યા છે. ભક્ત હોવા છતાં પણ જેને સ્વરૂપનું દાન કરવાની ઈચ્છા હોય તેનું જ્ઞાનવાળાના એ વાક્યથી થતો મોહ દૂર કરવા રક્ષણ કરે છે. જેને સ્વરૂપનું દાન કરવાની ઈચ્છા હોતી નથી તેનું જ્ઞાનીના શ્લોકના પ્રકારથી થતો મોહ દૂર કરવા રક્ષણ પણ કરતા નથી. વ્રજની સ્ત્રીઓના ચરણની રેણુને હું નમન કરું છું એમ કહ્યા પ્રમાણે એક જ રેણુને નમસ્કાર કર્યા. જેથી જેને સ્વરૂપનું દાન કરે છે તેને જ્ઞાનમાર્ગના વાક્યોથી મોહ થતો નથી. બીજાઓને નથી એવું સત્ય મનમાં રાખીને શા માટે મોહ કરશે એમ કહેલું છે.
ભક્તના પરાધીન જેવા થઈ રહે છે તો વિષ્ણુની માયા જે વિષ્ણુની આજ્ઞામાં રહેનારી છે તે શી રીતે મોહ કરી શકે છે? તસ્માદ ઉક્ત પ્રકારેણ પરિત્યાગો વિધીયતામ અન્યથા ભ્રશ્યતે સ્વાર્થાત ઇતિ મે નિશ્ચયતા મતિ. 21મો શ્લોક. તેથી કહેલા પ્રકાર વડે પરિત્યાગ કરવા લાયક છે, બીજી રીતે કરવાથી સ્વાર્થથી ભ્રષ્ટ થવાય છે. એ પ્રમાણે મારી મહાપ્રભુજીની નિશ્ચિત મતિ છે એમ કહે છે. કર્મ માર્ગની રીતે તો પરિત્યાગ કરવા યોગ્ય જ નથી, તેમજ વિવિધિશા સંન્યાસ પણ કરવા યોગ્ય નથી. સત્યયુગ જેવા અનુકૂળ કાળમાં વિદવત સંન્યાસથી કલ્યાણ થવાનો સંભવ છે, તે સંન્યાસ પણ આ કળિયુગમાં કરવા યોગ્ય નથી. ફક્ત સર્વકાળમાં અબાધિત અને જ્યાં કાળની સત્તા પહોંચતી નથી તેવા ભક્તિમાનની રીતે જ સંન્યાસ થઈ શકે છે. અને તેના લક્ષણ પ્રથમ ગણાવ્યા તેવા એટલે વિવળપણું અને અસ્વસ્થપણું. જ્યાં સુધી સ્વાસ્થ્યપણું છે ત્યાં સુધી દુસ્સંગનો બાદ થવાપણું પણ છે. એ બાબત ભક્તિવર્ધિનીમાં પણ કહી છે. જ્ઞાનમાર્ગમાં કોઈ વખત અસ્વસ્થપણું કે વિવલપણું થવાનો સંભવ જ નથી. જેથી પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિરૂપી સ્વાર્થી તે ત્યાગના સંન્યાસથી ભ્રષ્ટ થવાનો જ થાય છે, એમાં સંશય નથી. આચાર્યજી કહે છે કે એમ મારી નિશ્ચિત મતિ છે એટલે આજે કહેલું છે તે સર્વકાળમાં અબાધિત છે. સત્યયુગ જોવામાં જ્યારે વિદ્વ સંન્યાસી કલ્યાણ થવાનો સંભવ છે ત્યારે આ પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિ તો થતી જ નથી. તે છેવટે પ્રાપ્તિ બ્રહ્મલોક સુધીની થાય છે અને બ્રહ્માના મોક્ષ વખતે તેમનો મોક્ષ થાય છે. જ્યારે તેવા અનુકૂળ કાળમાં પણ ન્યૂન્ય જ ફળ મળે છે તો આ કળીકાળમાં તો ખરો સ્વાર્થ ના સરે એમાં આશ્ચર્ય શું છે? માટે સર્વકાળમાં અબાધિત ભક્તિ માર્ગનું અવલંબન કરી અક્ષરાનંદને મેળવવાની અપેક્ષાએ કૌંડિન્ય ઋષિની પેઠે સંન્યાસથી અને અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમને મળવાની અપેક્ષાએ ગોપીજનની પેઠે સંન્યાસથી જ ખરો સ્વાર્થ પ્રાપ્ત થાય છે. હવે 22મો શ્લોક. ઇતિ કૃષ્ણ પ્રસાદેન વલ્લભેન વિનિશ્ચિતમ સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવેત. આ પ્રમાણે કૃષ્ણ પ્રસાદથી શ્રી વલ્લભાચાર્ય ભક્તિ માર્ગમાં સંન્યાસનું વર્ણન પસંદ કરેલું છે. આ રીતે સિવાય બીજી રીતે સંન્યાસ કરવાવાળો પતિત ખરા માર્ગથી પડવાપણું થાય છે. આચાર્યજી મહાપ્રભુજીની આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણની કૃપા સિવાય સ્વબળથી ગોપીજન જેવી સ્થિતિ કદી થવાની નથી અને કૃષ્ણની કૃપા સિવાય ભક્તિ માર્ગમાં પ્રવેશ થતો નથી. માટે જીવ પોતાના બળથી કાંઈ કરવા સમર્થ નથી. ફક્ત પ્રભુ કૃપા થવાનું સાધન એ એક જ દીનતા છે. પ્રભુ સિવાય મન બીજી કોઈ જગ્યાએ જાય નહીં એવી મનની સ્થિતિ થાય તો જ દીનતા થઈ ગણાય. અને એવી દીનતાથી જ પ્રભુ કૃપા થયેથી ગોપીજનના જેવી વિવળ દશા થાય છે. તે જ ખરો સંન્યાસ છે. બીજી રીતે તો પતિત થવાય છે. એ પ્રમાણે આચાર્યજી મહાપ્રભુજી નિશ્ચયપૂર્વક આજ્ઞા કરે છે. હવે આ સંન્યાસ નિર્ણયનો સારાંશ સાંભળો. સંન્યાસ પરિત્યાગનો વિચાર જિંદગી એળે જવા સંબંધી પશ્ચાતાપની શાંતિ માટે દુસ્સંગનો ત્યાગ થવા માટે કરાય છે. કલ્યાણકારી 3 માર્ગ છે. એક કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. કર્મ માર્ગમાં જિંદગી સુધી કર્મ કરવાની આજ્ઞા છે, માટે તે માર્ગમાં સંન્યાસ કરવો સંભવતો જ નથી. જ્ઞાન માર્ગમાં બે રીતે સંન્યાસ થઈ શકે છે. વિવિધ દિશા સંન્યાસ અને વિદવત સંન્યાસ. વિવિધ દિશા સંન્યાસ જ્ઞાન મેળવવાની ઈચ્છાથી કરવાનો છે. તેમાં સંગ કરવાની આવશ્યકતા છે અને સંન્યાસ ધર્મમાં સંગ ત્યાજ્ય છે. માટે તે રીતે ખરો સંન્યાસ થઈ શકે જ નહીં. વિદવત સંન્યાસ થઈ શકે તેમ છે, પણ તેમાં શુદ્ધાદ્વૈત સિદ્ધાંત અનુસાર ખરું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
અને બધી રીતે બરાબર વર્તાય તો કેટલેક જન્મે સત્યલોક સુધી સ્થિતિ થાય છે. તેથી આગળ અક્ષરબ્રહ્મ કે પુરુષોત્તમ પ્રાપ્તિ થતી નથી. આ કળીકાળમાં તો તે સંન્યાસમાં પણ અનેક વિઘ્નો આવે છે, જેથી ચાલુ સ્થિતિ કરતાં પણ હેઠો પડે છે. અંતરમાં રહેલા આત્મા બહાર પ્રગટ થઈ જ્યારે અંદર પ્રવેશ કરે છે ત્યારે સકળ બંધ નાશ પામે છે, બીજે પ્રકારે નાશ પામતા નથી. માટે ભક્તિમાનની રીતે તે પ્રમાણે સંન્યાસ થઈ શકે છે. તે સંન્યાસમાં દ્રષ્ટાંત કૌંડિન્ય ઋષિ અને ગોપીજન એ પુષ્ટિમાર્ગીય છે. શ્રવણાદિકની પ્રવૃત્તિને માટે અથવા ગૃહાદિકના બાદથી સાધનને માટે ભક્તિમાર્ગીય સંન્યાસ થઈ શકે છે તેમ નથી, પણ ફક્ત વિરહ અનુભવવાના અર્થે જ થઈ શકે છે. આ સંન્યાસમાં બાહ્ય ચિહ્નની ખાસ જરૂર નથી, પણ તેના લક્ષણ અસ્વસ્થપણું અને વિકળપણું છે. અક્ષર બ્રહ્મની અપેક્ષાએ કૌંડિન્ય ઋષિની પેઠે અને પુરુષોત્તમની પ્રાપ્તિ માટે ગોપીજનની પેઠે સંન્યાસ કર્તવ્ય છે. જેમ લૌકિકમાં અંત સમય ભાન નહીં હોય તે વખતે હિરણ્યગર્ભની માત્રા આપી માત્ર થોડો સમય શુદ્ધિમાં લાવી શકાય છે. અત્રે ગોપીજનના પ્રાણો હિરણ્યગર્ભની માત્રા અનુસાર ભગવાનના નામરૂપી ગુણગાનની ધ્વનિથી અવિચ્છિન્ન ટકી રહ્યા અને તેના ફળ તરીકે ભગવાન પ્રગટ થતાં સન્મુખ થઈ સેવામાં લાગી ગયા. આ વૈષ્ણવ સારું ખરો સંન્યાસ એનું ફળ છે. જય જય શ્રી ગોખલેશ. કાલે નિરોધ લક્ષણ લઈશું.